हेलो दोस्तों, स्वागत है तमारू। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે ઘરે બેઠા મોબાઈલથી તમારા પાન કાર્ડની અંદર કોઈ પણ જાતનો સુધારો કરવા માંગતા હોય, એટલે કે ડેટ ઓફ બર્થ છે, તમારું નામ છે, તમારા ફાધરના નામની અંદર કોઈ સુધારો કરવા માંગતા હોય તો ઘરે બેઠા તમે પાન કાર્ડની અંદર કેવી રીતે ઓનલાઈન સુધારો કરી શકો છો મોબાઈલથી, એ વિશેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂ કરીએ। દોસ્તો, વાત કરીએ પાન કાર્ડની અંદર ઓનલાઈન સુધારો કરવા માટે મોબાઈલની અંદર તમારે ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે NSDL। જેવું તમે NSDL લખશો, નીચે તમે જોઈ શકો છો ઓનલાઈન પાન એપ્લિકેશન કરીને એક વેબસાઇટ તમને જોવા મળે છે। તો એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર જશો, અહીંયા જોઈ શકો છો ઓનલાઈન પાન એપ્લિકેશન। તો અહીંયા તમે નીચે જવાનું છે। આ વેબસાઇટની અંદર નીચે જશો તો અહીંયા જોઈ શકો છો તમને ઓપ્શન જોવા મળે છે સિલેક્ટ પાન એપ્લિકેશન ટાઈપ। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળે છે કે તમે તમારું નવું પાન કાર્ડ બનાવવા માંગો છો કે તમારી પાસે જે પાન કાર્ડ રહેલું છે તેની અંદર કોઈ સુધારો કરવા માંગો છો। તો આપણે અહીંયા કરેક્શન કરવા માંગે છે, તો આ બીજા ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો, નીચે તમને બીજો એક ઓપ્શન અહીંયા જોવા મળે છે સિલેક્ટ એપ્લિકન્ટ કેટેગરી। તો એ ઓપ્શન પર તમારે ક્લિક કરશો તો તમારે પહેલો જ ઓપ્શન જે છે ઇન્ડિવિજ્યુઅલ એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે। નીચે આવવાનું છે તમારે અને એપ્લિકન્ટ ઇન્ફોર્મેશન। તો જે પણ વ્યક્તિ અહીંયા ઓનલાઈન તેના પાન કાર્ડની અંદર સુધારો કરી રહ્યો છે તો તેની માહિતી તમારે અહીંયા આપવાની હોય છે। જોઈ શકો છો પહેલી અહીંયા એપ્લિકન્ટ ઇન્ફોર્મેશનની અંદર ટાઇટલ તમને જોવા મળે છે। તો ટાઇટલની અંદર જે પણ વ્યક્તિ છે, અહીંયા પુરુષ છે કે સ્ત્રી છે, તો એ પ્રમાણે અહીંયા સ્ત્રી કે કુમારી જે પણ હોય એ તમારે અહીંયા પસંદ કરી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ નેમ, અહીંયા ફર્સ્ટ નેમ અને મિડલ નેમ તમારે અહીંયા લખવાનું છે। બહુ ધ્યાનપૂર્વક લખવાનું છે, કંઈ પણ ભૂલ થશે તો અહીંયા એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે। તો લાસ્ટ નેમ અને સરનેમની જગ્યાએ તમારે અહીંયા અટક લખવાની હોય છે। ફર્સ્ટ નેમની અંદર તમારે તમારું નામ લખવાનું હોય છે। મિડલ નેમની અંદર તમે તમારા ફાધરનું નામ અહીંયા લખી શકો છો અને સરનેમની અંદર તમે તમારી અટક અહીંયા લખી શકો છો। ત્યારબાદ તમે નીચે જવાનું છે। નીચે જશો તમારી ડેટ ઓફ બર્થ અહીંયા પૂછવામાં આવશે। હવે જો તમે તમારા નામની અંદર કોઈ સુધારો કરવા માગો છો તો જે નામ અહીંયા તમારું સાચું હોય એ જ તમારે અહીંયા લખવાનું છે, જે તમે સુધારો કરવા માગો છો। તમારું જે નામ ખોટું છે પાન કાર્ડ પર રહેલું હોય તો એ તમારે લખવાનું નથી, જે સાચું નામ છે એ જ તમારે અહીંયા લખવાનું છે। એવી જ રીતે ડેટ ઓફ બર્થની અંદર તમે સુધારો કરવા માગો છો, તમારા પાન કાર્ડ પર ડેટ ઓફ બર્થ ખોટી છે તો જે સાચી ડેટ ઓફ બર્થ હોય એ જ તમારે અહીંયા લખવાની હોય છે। તો અહીંયા ડેટ ઓફ બર્થ તમારે લખી દેવાની છે। ત્યારબાદ તમારું જે ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી ચોક્કસ ત્યાં લખવાનું છે, કેમ કે જો તમે અહીંયા પાન કાર્ડ તમારું નવું ડિજિટલી મંગાવવા માગો છો તો તમારા ઈમેલ આઈડી પર ડિજિટલી તમારું નવું પાન કાર્ડ અહીંયા આવશે। જો તમે હાર્ડ કોપીમાં મંગાવવા માગશો તો પણ અહીંયા તમે હાર્ડ કોપીની અંદર તમારા ઘરે તમે પોસ્ટમાં મંગાવી શકશો। નીચે જશો તમારો મોબાઈલ નંબર અહીંયા તમારે આપવાનો હોય છે। અને નીચે જશો તો ફરી તમને જોઈ શકો છો વેધર સિટીઝન ઓફ ઇન્ડિયા, તમે અહીંયા ઇન્ડિયાના રહેવાસી જો નથી એ તમારે યસ કે નોની અંદર સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારી પાસે જે પાન કાર્ડ રહેલો છે તેનો પાન નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો છે। અહીંયા તમને જે બોક્સ જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। તમે બોક્સ પર ટિક કરીને નીચે આવશો તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે આઈ એમ નોટ રોબોટ। તે ઓપ્શન પર તમારે ટિક કરવાનું છે। આ પ્રકારે તમારું અહીંયા રાઈટ ટિક થઈ જશે। તમારે નીચે સબમિટનો ઓપ્શન તમને જોવા મળે છે, એ સબમિટના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સબમિટના બટન પર ક્લિક કરીને આગળ આવશો એટલે તમને અહીંયા ટોકન નંબર તમારો જનરેટ થઈ જશે। જે ટોકન નંબર તમારો અહીંયા બહુ કામનો છે, જે તમારે નોંધીને રાખવાનો છે। નીચે જવાનું છે અને જે કન્ટિન્યુનું બટન જોવા મળે છે તે કન્ટિન્યુ બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું કન્ટિન્યુ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારા જે પાન કાર્ડની જે કરેક્શનની જે એપ્લિકેશન છે અહીંયા ઓપન થઈ જશે। તેનું પૂરેપૂરું ફોર્મ તમને અહીંયા જોવા મળે છે। હવે તમને અહીંયા પૂછવામાં આવશે હાઉ ડુ યુ વોન્ટ ટુ સબમિટ યોર પાન એપ્લિકેશન ડોક્યુમેન્ટ્સ। અહીંયા તમે જે પાન કાર્ડની અંદર સુધારો કરવા માગો છો તો તેની અંદર તમારે અમુક ડોક્યુમેન્ટ અહીંયા સુધારો કરવા માટે અપલોડ કરવાનો રહેશે। તો એ ડોક્યુમેન્ટ તમે કેવી રીતે અહીંયા અપલોડ કરવા માગો છો, પેપરલેસ એટલે કે ડિજિટલી કરવા માગો છો કે તમે ફિઝિકલી અહીંયા અપલોડ કરવા માગો છો, તો આપણે અહીંયા ડિજિટલી પર સિલેક્ટ રાખવા દેવાનું છે। જોઈ શકો છો સબમિટ ડિજિટલી થ્રુ eKYC ઈ સાઇન પેપરલેસ ડોક્યુમેન્ટ આપણે અહીંયા સબમિટ કરીને પાન કાર્ડની અંદર સુધારો કરીશું। પાન કાર્ડ સુધારો કરવા માટે તમારે અહીંયા તમારા આધાર કાર્ડની જરૂર પડશે અને જે તમારો જે પાન કાર્ડ છે તેની કોપીની જરૂર પડશે, એટલે કે તમે તેનો સ્કેન કરીને તેને અપલોડ કરી શકો છો। તો આટલા ડોક્યુમેન્ટને તમારી જરૂર પડશે અહીંયા પાન કાર્ડનો સુધારો કરવા માટે। હવે જેવું તમે અહીંયા નીચે જશો તો અહીંયા તમને ફરી એક પૂછવામાં આવશે કે વેધર ફિઝિકલ પાન કાર્ડ ઇઝ રિક્વાયર્ડ। તમને અહીંયા ફિઝિકલ પાન કાર્ડની જરૂર છે કે નહીં એ તમને પૂછવામાં આવશે। તમે જે પણ અહીંયા પાન કાર્ડની અંદર સુધારો કરવા માગો છો તો સુધારેલું પાન કાર્ડ જો તમે તમારા ઘરે પોસ્ટની અંદર મંગાવવા માગતા હોય તો પણ તમે મંગાવી શકો છો। જો તમે અહીંયા ફિઝિકલ પાન કાર્ડ મંગાવવા માગતા હોય તો તમારે યસ કરવાનું છે, અને જો તમે નો સિલેક્ટ કરશો તો તમને તમારા ઈમેલ આઈડી પર અહીંયા ડિજિટલ જે પાન કાર્ડ છે સુધારેલું એ તમને તમારા ઈમેલ આઈડી પર મળી જશે। અને તમે ફિઝિકલી મંગાવવા માગતા હોય તમારા ઘરે પોસ્ટ મારફતે તો પણ તમે અહીંયા મંગાવી શકો છો। એની માટે તમારે અમુક પૈસા અહીંયા ચૂકવવા પડશે। જો તમે નીચે આવશો તમને તમારો પાન કાર્ડ નંબર જોવા મળશે, તમારો આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો હોય છે। ત્યારબાદ અહીંયા જોઈ શકો છો અહીંયા તમારે આઈ હેવ હર્બલી એડ ધ ફોટોગ્રાફ એઝ અવેલેબલ ઇન આધાર ધેટ સેલ્ફ પ્રિન્ટેડ ઓન ધ પાન કાર્ડ। તમારો જે અહીંયા આધાર કાર્ડ પર જે ફોટો રહેલો છે એ ફોટો તમે તમારા પાન કાર્ડ પર લેવા માગતા હોય તો અહીંયા યસ કરી શકો છો। તો એઝ ઇટ ઇઝ તમારા જે આધાર કાર્ડ પર જે ફોટો રહેલો છે એ જ ફોટો તમારા પાન કાર્ડ પર અહીંયા આવી જશે।
હવે જેવું તમે અહીંયા નીચે જશો તમને પૂછવામાં આવશે નેમ એઝ પર આધાર, તમારા આધાર કાર્ડ પર જે નામ છે એ જ રીતનું તમે નામ કરવા માગતા હોય તમારા પાન કાર્ડની અંદર તો એ રીતે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે ઓપ્શન। એ જ રીતે નીચે જશો તો ફૂલ નેમ ઓફ ધ એપ્લિકન્ટ, તમારું જે પણ નામ છે એ તમને જોવા મળશે। આપણે અહીંયા આગળ માહિતી આપી હતી એપ્લિકન્ટની તો એ માહિતી અહીંયા એઝ ઇટ ઇઝ અહીંયા આવી જશે। એ જ રીતે તમારી ડેટ ઓફ બર્થ તમે તમારા પાન કાર્ડ પર જે આધાર કાર્ડ પર છે એ રીતની કરવા માગતા હોય તો એ પ્રમાણે તમે લઈ શકો છો। એ જ રીતે તમારું જેન્ડર પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો, અહીં જોઈ શકો છો જેન્ડર પણ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ડિટેલ્સ પેરેન્ટ, તમારી જે પેરેન્ટની જે ડિટેલ્સ છે તમારે અહીંયા આપવાની હોય છે, તમારા ફાધરનું નામ, એનું જે અહીંયા લાસ્ટ નેમ, મિડલ નેમ, તમારા મધરની ડિટેલ્સ તમારે અહીંયા આપવાની હોય છે। ત્યારબાદ તમને એક અહીંયા સવાલ પૂછવામાં આવશે કે પેરેન્ટ્સ નેમ ટુ બી પ્રિન્ટેડ ઓન ધ પાન કાર્ડ, તમારા પાન કાર્ડ પર જે પેરેન્ટ્સનું નામ અહીંયા લખવામાં આવશે તેની અંદર તમે તમારા મધરનું નામ લખવા માંગો છો કે તમારા ફાધરનું નામ, બેમાંથી એક ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। તો તમે અહીંયા આટલી માહિતી આપી દેશો એટલે તમારી પાસે અહીંયા એડ્રેસ ફોર કોમ્યુનિકેશન, તમારી પાસે તમારું એડ્રેસ માગવામાં આવશે, તમારે ડિટેલમાં અહીંયા એડ્રેસ આપવાનું છે, તમારો જે પણ ઘરનો નંબર હોય, તમારો જે એરિયા હોય, જે લોકાલિટી પ્રમાણે તમારી જે સિટી લાગુ પડતું હોય, ગામ લાગુ પડતું હોય એ તમારે અહીંયા માહિતી આપવાની છે, પિનકોડ આપવાનો છે, જીપ કોડ આપવાનો છે। એ જ રીતે તમે અહીંયા પરમેનન્ટ ને ટેમ્પરરી બે એડ્રેસ હોય તમારા તો એ તમારે અહીંયા બે એડ્રેસ તમારે અહીંયા આપી દેવાના છે। હવે જો ઓલરેડી તમારી પાસે કોઈ જૂનું પાન કાર્ડ રહેલું હોય તો એ તમે અહીંયા લખી શકો છો નંબર, જે તમારો અહીંયા તમે યુઝ ના કરતા હોય એ પાન કાર્ડનો તો એ પાન કાર્ડનો નંબર તમારે અહીંયા આપવાનો હોય છે। તો આ ઓપ્શનની અંદર તમારે તમારું એડ્રેસ અહીંયા આપવાનું હોય છે, તમારે એઝ ઇટ ઇઝ જે પણ તમારું એડ્રેસ હોય કમ્પ્લીટ તમારે અહીંયા આપવાનું હોય છે। કેમ કે જો તમારું પાન કાર્ડ અહીંયા તમે ફિઝિકલી મંગાવો છો તમારા ઘરે પોસ્ટ મારફતે તો આ જ એડ્રેસ પર એ પાન કાર્ડ તમારું આવશે, એટલે તમારું જે પણ એડ્રેસ તમે અહીંયા લખો છો એ ધ્યાનપૂર્વક તમારે લખવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ પર નીચે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી પાસે જે ડોક્યુમેન્ટ્સ અહીંયા માગવામાં આવશે તમારા પાન કાર્ડના સુધારો કરવા માટે એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે, જોઈ શકો છો। તો અહીંયા પ્રૂફ ઓફ આઈડેન્ટિટી માટે તમારું આધાર કાર્ડ તમારી પાસે અહીંયા માગવામાં આવશે, એ જ રીતે પ્રૂફ ઓફ એડ્રેસની અંદર આધાર કાર્ડ તમારું અહીંયા માગવામાં આવશે, પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ માટે પણ તમારું આધાર કાર્ડ અહીંયા લેવામાં આવશે। એ જ રીતે પ્રૂફ ઓફ પાન કાર્ડ માટે તમારી પાસે જે પાન કાર્ડ રહેલું છે તેની કોપી તમારે અહીંયા આપવાની રહેશે, એટલે કોપી ઓફ પાન કાર્ડ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારું અહીંયા અમુક ડિક્લેરેશન અહીંયા પૂછવામાં આવશે તો આઈ વિલ અહીંયા તમારું નામ લખવાનું છે, ધ એપ્લિકેન્ટ ઇન ધ કેપેસિટી ઓફ અહીંયા સિલેક્ટ પર જશો તો હિમસેલ્ફ તમે જાતે જ તમારા પાન કાર્ડની અંદર સુધારો કરી રહ્યા છો, ઓફ ડિક્લેર દેટ વોટ ઇઝ સેટલડ અબાઉટ ઇઝ ટ્રુ, જે પણ તમે ઉપર માહિતી આપી છે એ બધી તમારા પ્રમાણે અહીંયા સાચી છે અને હાર્ડ ઓફ માય અવર ઇન્ફોર્મેશન બી ઓફ હાવ ઇન્ક્લોઝ, તમે જે ડોક્યુમેન્ટ અહીંયા ઇન્ક્લોઝ કરી રહ્યા છો એટલે કે અહીંયા જે અપલોડ કરવાના છો ડોક્યુમેન્ટ આપવાના છો તમારા પાન કાર્ડની અંદર સુધારો કરવા માટે તે કયા ડોક્યુમેન્ટ છે, તમારું આધાર કાર્ડ છે અને તમારા પાન કાર્ડની કોપી તમારે અહીંયા આપવાની હોય છે। તો એ તમારે અહીંયા બે ડોક્યુમેન્ટ જેવા થાય છે, તો નંબર ઓફ ડોક્યુમેન્ટ્સ તો તમારે અહીંયા 2 કરવાનું છે। સપોર્ટ ઓફ પ્રપોઝ ટુ ચેન્જીસ એન્ડ કરેક્શન માટે તમે આ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરશો, તમારું આધાર કાર્ડ અને તમારું જે પાન કાર્ડ જે રહેલું છે એની કોપી તમે અહીંયા અપલોડ કરવાની છે। તો ટોટલ 2 ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરશો તમારા પાન કાર્ડના કરેક્શન માટે, જે તારીખે તમે અહીંયા કરેક્શન કરી રહ્યા છો તો એ ડેટ અહીંયા આવી જશે। ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો ફોટો માગવામાં આવશે, જે તમારે તમારા મોબાઈલમાંથી કોમ્પ્યુટરમાંથી તમે કરી રહ્યા હોય તો કોમ્પ્યુટરમાંથી તમારે અહીંયા અપલોડ કરવાનું। જેપીજી ફોર્મેટની અંદર તમારે તમારો ફોટો અપલોડ કરવાનો હોય છે। સાથે તમે જોઈ શકો છો અપલોડ ફોટો અને સિગ્નેચર છે, તમારે જોઈ શકો છો બાજુમાં અહીંયા સિગ્નેચરનો પણ ઓપ્શન અહીંયા આપેલો છે। સ્કેન કરેલી જે તમારી સિગ્નેચર હોય તમારે અહીંયા અપલોડ કરવાની હોય છે। તો રીતે તમારો ફોટો અને સિગ્નેચર આપ્યા પછી નીચે તમે જોશો તો અહીંયા અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તમને અહીંયા જોવા મળે છે, જે મેં આપણે આગળ વાત કરી કે તમારે અહીંયા તમારા પાન કાર્ડની અંદર સુધારો કરવા માટે તમારું આધાર કાર્ડ અને તમારું અહીંયા જે પાન કાર્ડ છે એની કોપી તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે, એટલે તમારે પાન કાર્ડ અને તમારું આધાર કાર્ડ અહીંયા અપલોડ કરવાનું હોય છે। મેક્સિમમ તમે 300 KBની અંદર તમારી જે ફાઇલ છે પાન કાર્ડની અને આધાર કાર્ડની એ તમે અપલોડ કરી શકો છો। અપલોડ કરી દીધા પછી તમે નીચે તમને સબમિટનું બટન જોવા મળે છે, સબમિટના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સબમિટના બટન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા મોડ ઓફ પેમેન્ટ તમારી સામે અહીંયા જોવા મળશે, તમારે અમુક અહીંયા પેમેન્ટ કરવાનું હોય છે, લગભગ 106 કે 110 જેવું રૂપિયા જેવું તમારે અહીંયા પેમેન્ટ કરવાનું હોય છે। જેવું તમે અહીંયા પેમેન્ટ કરી લેશો તમારી જે સ્લીપ હશે અહીંયા પાન કાર્ડ કરેક્શનની એકનોલેજમેન્ટ સ્લીપ અહીંયા ઓપન થઈ જશે। એકનોલેજમેન્ટ સ્લીપની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો। જેવું તમે અહીંયા તમારું પેમેન્ટ કરી લેશો એટલે તમારી જે એકનોલેજમેન્ટ સ્લીપ છે એ તમે ડાઉનલોડ પીડીએફની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો, જેની ઉપર એકનોલેજમેન્ટ નંબર રહેલો હોય છે, જે એકનોલેજમેન્ટ નંબર તમારે નોંધીને રાખવાનો છે। તમારા પાન કાર્ડ કરેક્શનની જે સ્લીપ છે તમને અહીંયા જોવા મળે છે, તે ડાઉનલોડ પીડીએફ પર તમે ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો અને જે એકનોલેજમેન્ટ નંબર તમને જોવા મળે છે તમારે નોંધીને રાખવાનો છે। તેના દ્વારા તમે તમારી જે એપ્લિકેશનનું જે સ્ટેટસ છે એ પણ તમે વેબસાઇટ પર જઈને એકનોલેજમેન્ટ નંબરનો યુઝ કરીને તમે જોઈ શકો છો। તો દોસ્તો આ વિડીયોની મેં તમને વાત કરી કે તમે ઘરે બેઠા મોબાઈલથી તમારા પાન કાર્ડની અંદર કોઈપણ જાતનો સુધારો કેવી રીતે કરી શકો છો। તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।